વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, તો મસ્ત મજાના આપણે ધાતુઓ મેળવીએ છીએ અને ધાતુઓ લગભગ બધી જે આપણા સિલેબસમાં છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, ઝિંક છે અને આયર્ન છે. તો એના વિશે આપણે મસ્ત મજાનો અભ્યાસ કરી દીધો છે, બરાબર. એનું નિષ્કર્ષણ કરી નાખ્યું છે, એનું શુદ્ધિકરણ પણ કરી નાખ્યું છે. હજુ પણ શુદ્ધિકરણની એવી અમુક પદ્ધતિઓ છે કે જે આપણે જોવાની છે. તો એ પદ્ધતિઓનો પણ આપણે આજે અભ્યાસ કરવાનો છે. બીજી એક વાત કરવાની છે કે નિમ્ન કક્ષાની જે તમારી અયસ્ક હોય, બરાબર છે, નિમ્ન કક્ષાની અયસ્ક અથવા ભંગારમાંથી કોપરનું નિષ્કર્ષણ કઈ રીતે થાય. અહીં હેડિંગ આપી દઉં છું, નિમ્ન કક્ષાની, એટલે એકદમ નીચી કક્ષાની, જેની અંદર કોપરનું પ્રમાણ કેવું હોય, ખૂબ ઓછું હોય. નિમ્ન કક્ષાની અયસ્ક અથવા ભંગારમાંથી કોપર, આની વાતો કરવાની છે. તો સાહેબ જો મેં તમને કીધું હતું, બે પ્રકારની સરસ મજાની ધાતુ કર્મ વિધિ હોય છે, બરાબર. સૂકી ધાતુ કર્મ વિધિ અને ભીની ધાતુ કર્મ વિધિ. તો નિમ્ન કક્ષાની જે અયસ્ક છે એ અયસ્કમાંથી, આના વિશે આપણે ડિટેલમાં કઈ અભ્યાસ કરવાનો નથી. આ બહુ સિમ્પલ છે, સીધી વાત છે. જેમ આપણે કોપરનું નિષ્કર્ષણ કર્યું એવી જ રીતે ખાલી વાત છે. ક્લિયર? તો નિમ્ન કક્ષાની જે તમારી કોપર છે, નિમ્ન કક્ષાની જે અયસ્ક છે, એમાંથી કોપર મેળવવું હોય તેની માટે જલ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ થાય છે. કઈ? જલ ધાતુ કર્મ વિધિ નો ઉપયોગ થાય છે. જળ ધાતુ કર્મ વિધિનો ઉપયોગ થાય છે. જળ ધાતુ કર્મ વિધિની મદદથી જ તમે શું કરી શકો છો ભાઈ? તો કે તમે અયસ્કમાંથી કોપર મેળવી શકો છો, બરાબર છે. અહીંયા શું કરવાનું છે? અહીંયા બીજું કંઈ નથી કરવાનું. જેમ આપણે મેં તમને કીધું એમ કે જેમ આપણે પહેલા વાત કરી છે કોપર મેળવવું છે, એવી જ રીતે તમારે અહીંયા કોપર મેળવવાનું છે. અહીંયા શું કરવાનું છે? તો કે એસિડ અને બેક્ટેરિયાની મદદથી એનું શું કરવાનું છે? તો કે પ્રક્ષાલન કરવાનું છે. એસિડ અને બેક્ટેરિયાની મદદથી પ્રક્ષાલન કરવામાં આવે છે, બરોબર. આ તમને એમસીક્યુ ની અંદર પૂછવાની પૂરી સંભાવના હોય છે કે ભાઈ જલ ધાતુ કર્મ વિધિ છે. આ જલ ધાતુ કર્મ વિધિની અંદર તમારા કોપરનું પ્રક્ષાલન કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, એટલે કોની અથવા તો કોની મદદથી કરવામાં આવે છે? તો તમે લખી શકો કે ભાઈ એસિડ અથવા તો બેક્ટેરિયાની મદદથી તમારે શું કરવાનું હોય છે? તો કે એનું સરસ મજાનું પ્રક્ષાલન કરવાનું હોય છે. ઓકે, ત્યાંથી જરાક આગળ વધીએ તો જે આમાં તમારો જે ભંગાર છે, આ ભંગારની H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અથવા તો અન્ય ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કઈ રીતે કરવાની હોય છે જરા જોઈ લઈએ. જો કે આયન સાથેની પ્રક્રિયા તો આપણે જોઈ છે. અહીં ભંગારની પ્રક્રિયા H2 વાયુ અથવા અન્ય ધાતુ સાથે કરવામાં આવે છે. ઓકે, ચાલો. તો H2 વાયુ સાથે કઈ રીતે પ્રક્રિયા હોય અને અન્ય ધાતુ સાથે કઈ રીતે હોય જરાક જોઈ લઈએ. તો જુઓ, Cu+2 aqueous પ્લસ Fe solid, અન્ય ધાતુ સાથેની વાત થાય છે. તો Fe અન્ય ધાતુ થઈ કે જે વધારે સક્રિય હોય, કોપર કરતા કેવી હોય? વધારે સક્રિય હોય. એવી ધાતુ સાથે પ્રક્રિયા કરાવશો એટલે અહીંયા શું ઘટના બનશે? તો કે તમારું Cu solid બની જશે અને Fe+2 aqueous. ક્લિયર છે? અને આના વિશે મારે વિસ્તારથી તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર બહુ સારી રીતે ભણ્યા છીએ અને આ ચેપ્ટર ની અંદર પણ આની આપણે ગયા લેક્ચર ની અંદર વાતો કરી છે. હવે H2 સાથે કઈ રીતે છે? કઈ રીતે છે? તો જો Cu2+, કારણ કે H2 આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 3 ની અંદર કે ભાઈ હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ હોય અને એની સાથે કોપરને જોડો ને તો કોપર છે એ તમારો શાના તરીકે વધશે? કેથોડ તરીકે વધશે. અને હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ શાના તરીકે વધશે? એનોડ તરીકે વધશે. પણ અહીંયા વાત શું છે? તો કે જે તમારો હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન વાયુનું આ ગેસ અહીંયા એકવીએસ, હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થશે. હાઇડ્રોજન વાયુનું શું થાય? ઓક્સિડેશન. Cu solid plus 2H plus. તો હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થયું. તો ફરી વખત વાત તો આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ વાળી જ થઈ. અહીંયા તમારે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ એનોડ તરીકે વર્તશે અને કોપર છે કેથોડ તરીકે વર્તશે.
બરાબર છે. એટલે શું થશે, અહીંયા તમારે હાઇડ્રોજન છે એનું શું થશે તો કે એનું ઓક્સિડેશન થશે. જુઓ અહીંયા ઓક્સિડેશન આંક 0 છે, એમાંથી અહીંયા કેટલો થઈ ગયો +1, અને ઓક્સિડેશન આંક +2 છે, એમાંથી કેટલો થઈ ગયો 0. એટલે આ ઘટનાનું શું થયું કહેવાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શનની ઘટના કહેવાય. અહીંયા ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશનની ઘટના કહેવાય, જે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ક્લિયર થાય છે. તો આ રીતે છે એકદમ નિમ્ન કક્ષાની તમારી કોપર હોય, જે ભંગાર હોય, ભંગારમાંથી તમે વિદ્યુત વિભાજન દ્વારા, શોર્ટમાં ટૂંકમાં વિદ્યુત વિભાજન દ્વારા તમે શું કરી શકો તો કે તમારી સરસ મજાની શુદ્ધ ધાતુ મેળવી શકો. ક્લિયર છે. ત્યાર પછીનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ તમારી જે કોપરની સમજો કે તમને ભંગાર મળ્યો છે. શું મળ્યું છે? કોપરનો ભંગાર મળ્યો છે, અને એની સાથે સાથે ઝિંક અને આયન પણ છે. તો તમારો કોયડા નંબર 6.4 છે. કોયડો 6.4 જે ઓલરેડી તમારા પુસ્તકની અંદર છે જ, પણ માત્ર તમને સમજૂતી માટે સમજાવું છું કે શું ઘટના બને છે તે. હવે સમજો કે ભાઈ તમારે સરસ મજાનું તમને કોઈ અયસ્ક મળી છે, અયસ્કની અંદર કોપર છે, કોપરનું તમારે નિષ્કર્ષણ કરવાનું છે. સાથે સાથે શું છે અયસ્કની અંદર શુદ્ધિ તરીકે તો કે ઝિંકે છે અને આયને છે. તો તમે એમાંથી કોનો ઉપયોગ કોપરના નિષ્કર્ષણમાં કરશો કે ભાઈ તમારે કોપર શુદ્ધ કોપર મેળવવું છે તો ઝિંક અને આયનમાંથી તમે કોનો ઉપયોગ કરશો એ આપણે ખાસ કરીને વાત કરવાની છે. તો જો હવે જ્યારે તમને આવી ઘટના બને તો તમે EMF શ્રેણીનો ઉપયોગ કરી શકો છો. સમજો કે અહીંયા કોપર હોય, અહીંયા તમને ઝિંક મળે અને અહીંયા H2 મળે, સોરી Fe મળે. બરાબર છે. તો હવે તમે કોનો ઉપયોગ કરી શકો તો સાહેબ આ બંને વપરાશે. ઝિંક અને Fe બંને કોપરના શુદ્ધિકરણમાં તમે વાપરી શકો. તો હવે શું કરવાનું? આનો ઉપયોગ કરો, આનો ઉપયોગ કરો. પણ જુઓ ઝિંક છે એ જરાક મોંઘી ધાતુ છે. કેવી છે? મોંઘી. જ્યારે આયન છે એ કેવી છે? પ્રમાણમાં સસ્તી છે. એટલે કે ઝિંકના પ્રમાણમાં આયન કેવી છે? સસ્તી છે. તો આપણને કયું સારું પડે? સસ્તી ધાતુનો ઉપયોગ કરવો સારો પડે. એટલા માટે જો તમારે અયસ્કની અંદર કોપર હોય અને એનું શુદ્ધિકરણ તમારે ઝિંક અને આયન બેમાંથી કોના વડે કરવું એ તમે મુશ્કેલીમાં હો ત્યારે તમારે કોને પસંદ કરવાનું છે? આયનને પસંદ કરવાનું છે. કારણ કે સસ્તી છે. ઝિંક મોંઘી ધાતુ છે, એના વડે થાય ઝડપથી, પણ કેવું છે? મોંઘી ધાતુ છે, એટલે એનો આપણે ઉપયોગ કરશું નહીં. ફટાફટ નોટ કરી લે બેટા, આગળ વધીએ. શુદ્ધિકરણની અન્ય પદ્ધતિઓ જોવાની છે. હવે ત્યાંથી આગળ વધીએ તો આપણે એક મસ્ત મજાની સરસ મજાની વાત જોઈ છે કે ધાતુનું સામાન્ય રીતે આપણે નિષ્કર્ષણ કરવું હોય અથવા તો મોટાભાગે અન્ય તત્વોનું નિષ્કર્ષણ કરવું હોય તો રિડક્શન પદ્ધતિ જોઈએ. તો એવું જરૂરી નથી કે દર વખતે રિડક્શન હોય તો જ તે નિષ્કર્ષણ કરી શકાય, ઓક્સિડેશનથી પણ થઈ શકે. તો જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પદ્ધતિની વાત કરી દઉં છું, જે ઓલરેડી આપણે એક ભણી ગયા છીએ. બરાબર છે, છતાં એનો અહીંયા ઉલ્લેખ કરી દઉં. પ્રક્ષાલન પદ્ધતિ જે આપણે જોઈ છે, આ પ્રક્ષાલનની અંદર નિક્ષાલન જોયું છે. તો આ નિક્ષાલનની અંદર આપણે જે સરસ મજાનું સોનું મેળવ્યું છે, તો સોનું છે એ તમારે કઈ પદ્ધતિથી મળે છે તો કે ઓક્સિડેશન પદ્ધતિથી મળે છે. હમણાં એની અને ક્લોરીનની વાત કરું. સમજો કે મારે ક્લોરીનનું ઉત્પાદન કરવું છે, ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન રિડક્શન સીધું લખી નાખું છું. તો દરેક વખતે રિડક્શનથી જ તે આપણે સરસ મજાનું ઉત્પાદન કરી શકીએ કોઈ પણ તત્વનું, કોઈ પણ ધાતુનું, એવું જરૂરી નથી. તમે ઓક્સિડેશનથી પણ કરી શકો. સમજો કે બ્રાઇનનું દ્રાવણ છે. કેનું દ્રાવણ છે ભાઈ? બ્રાઇન. બ્રાઇનનું દ્રાવણ એટલે શું થાય છે? જો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ઓલરેડી વાત કરી ગયા છે. બ્રાઇન એટલે શું થાય છે? NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. બરોબર છે? NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ. બ્રાઇન માંથી Cl2 વાયુ મેળવવો છે. શું મેળવવું છે ભાઈ? Cl2 વાયુ મેળવવો છે. તો આની રિએક્શન તમે જોવા જશો ને એટલે ડેલ્ટા G જે છે, ડેલ્ટા G નું મૂલ્ય છે +422 કિલોજૂલ પ્રતિ મોલ થશે.
કેટલું થાય છે +422 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું થાય છે. અને રિએક્શન આ પ્રમાણે છે. જો રિએક્શન લખીએ પછી જ આપણે એની કેલ્ક્યુલેશન વ્યવસ્થિત રીતે કરી શકીએ. સમજો કે 2Cl માઈનસ, સૌથી પહેલા 2Cl માઈનસ એકવીસ સ્વરૂપમાં લઈ લઈએ. પાણીમાં દ્રાવણ છે એટલે શું લઈશું તો કે ભાઈ સાથે સાથે લઈશ H2O. એનું પછી હું શું કરાવી દઈશ તો કે સરસ મજાનું રિએક્શન કરી દઉં છું. અહીં લખું છું 2H2O લિક્વિડ, બરોબર. હવે અહીંયા તમે રિએક્શન જોવા જશો એટલે આવશે Cl2 H2 2OH માઈનસ. આ તમારી પ્રક્રિયા થશે, બરોબર. હવે જો -1 માંથી 0 એટલે શું થયું છે એનું ઓક્સિડેશન થયું છે. એટલે આ એનોડ પર થતી ઘટના છે. ક્યાં થતી ઘટના છે બેટા? એનોડ પર થતી ઘટના છે. હવે અહીંયા તમારે ડેલ્ટા G0 નું મૂલ્ય 422 છે. આપણી પાસે જે સૂત્ર છે ડેલ્ટા G0 -NFE0 સેલ. હવે આની અંદર તમે કિંમત મૂકશો બધાની એટલે E0 સેલ ની કિંમત ડેલ્ટા G0 ની કિંમત મૂકો n એટલે કેટલા ઇલેક્ટ્રોન ની આપણે થઈ છે ભાઈ જુઓ તો કે ભાઈ તમને ખ્યાલ આવશે કે ભાઈ એક ઇલેક્ટ્રોન ની આપણે થતી હોય તો તમે અહીંયા શું મૂકશો 1 2 ની થતી હોય તો 2 મૂકો 96500 બધી કિંમત મૂકશો એટલે -2.2 વોલ્ટ E0 સેલ ની કિંમત આવશે. એટલે આવે છે -2.2 વોલ્ટ. હવે હું તમને એમ પૂછું કે તમારે આ સેલ ઉત્પન્ન કરવું હોય તો એની અંદર 2.2 વોલ્ટ કરતા વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે આ રિએક્શન છે એ તમને મળશે. પણ ખાલી 2.2 કરતા થોડોક વધારે નહીં ચાલે, હજી વધારે તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. શા માટે સાહેબ એવું કરવું પડે તો કે એની માટેનું કારણ એ છે કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે અન્ય અવરોધ પણ તમને નડશે. માત્ર 2.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જે એનો રિડક્શન પોટેન્શિયલ છે એની જ ખાલી જરૂર નથી પડવાની, એની કરતાં બીજા અન્ય અવરોધ નડશે. કારણ કે દ્રાવણમાંથી પસાર થવું છે એટલે આયનીય અવરોધ નડે, બરોબર છે. અણુ વચ્ચે આકર્ષણ અપાકર્ષણ હોય એનો પણ અવરોધ નડશે. તો એ અવરોધને આપણે પાર કરવાનો છે એટલે 2.2 વોલ્ટ કરતાં વધારે ઘણો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો જોઈએ જેથી કરીને સરળતાથી થઈ જાય. થોડો ઘણો વધારે કરવાથી કઈ થશે નહીં તો 2.3 વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય કેવું બની જાય? ધન બની જાય. એટલે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ બની જાય, રિએક્શન થવા માંડે. પણ 2.3 નહીં થાય, બરોબર છે. એનાથી વધારે વિદ્યુત પ્રવાહ તમારે પસાર કરવો પડશે. 2.2 તો નહીં જ થાય કારણ કે ત્યારે તો ઇક્વલ થશે બધું 0 પણ 2.3 નહીં થાય કારણ કે બીજા અન્ય અવરોધને પાર કરવા માટે વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. તો જ તમારું શું થશે તો કે ભાઈ આવડો જે Cl માઈનસ છે એમાંથી Cl મળી શકશે, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ શકશે. બીજું અહીંયા સાથે સાથે એટલે આખો વિદ્યુત ધ્રુવ જ છે તમારો અને વિદ્યુત વિભાજન કોષની અંદર જ હોય મૂકેલો, બરોબર છે. આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હોય છે જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ, કઈ નવીન વાત નથી, બરોબર છે. આપણે ત્યારે પણ વાત કરી હતી બ્રાઇનનું દ્રાવણ એટલે દરિયાનું પાણી થાય કે જેની અંદર Cl નું પ્રમાણ ખૂબ વધારે હોય. બ્રાઇનનું દ્રાવણ એટલે શું થાય? દરિયાનું પાણી થાય કે જેની અંદર Cl માઈનસ નું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા તેને આપણે NaCl નું શું કહી શકીએ? સાંદ્ર જલીય દ્રાવણ પણ કહી શકીએ. તો અહીંયા બ્રાઇનનું દ્રાવણ હોય, અહીંયા તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે બેટા. જુઓ આ માઈનસ આ પ્લસ, તો અહીંયા તમારો Cl આવશે અને અહીંથી Cl2 તરીકે બહાર નીકળશે. તો પછીની ઘટના શું થાય તો જુઓ આ દ્રાવણની અંદર કોણ હશે? NaCl હશે. કોણ હશે? NaCl. Cl તો નીકળી ગયો, વધ્યો કોણ? Na. અને દ્રાવણમાં OH માઈનસ હશે એટલે દ્રાવણમાં NaOH ઉત્પન્ન થશે. પછી તો કે ભાઈ જલીય છે ને એટલે પાણી પણ હોવાનું છે, H2O પણ હોવાનું છે એટલે H આ તરફ આવશે, H+, H+ માંથી પછી શું બનશે? H2. એટલે અહીં તમને H2 અને NaOH ઉપપેદાશ તરીકે મળે છે. ક્લિયર થાય છે? તો મારો પ્રશ્ન એ છે કે અહીંયા હું સાંદ્ર જલીય દ્રાવણ ન લઉં એટલે કે બ્રાઇનનું દ્રાવણ ન લઉં અને એની જગ્યાએ હું મંદ દ્રાવણ લઉં અથવા તો પીગલિત દ્રાવણ લઉં તો શું ફેર પડે? તો આપણે ભણી ગયા છીએ બેટા બહુ સારી રીતે. જો તમે મંદ દ્રાવણ લેશો તો તમને કોણ મળશે તો કે H2 અને O2, બરાબર છે. માત્ર પાણીનું જ તે જળ વિભાજન થશે. અને જો તમે પીગલિત લેશો, પીગલિત NaCl, તો પીગલિત NaCl માં શું થશે તો કે ભાઈ તમને Cl2 તો મળશે જ, એ તો બરાબર છે. પણ અહીંયા જે H2 અને NaOH મળે છે એની જગ્યાએ તમને શું મળી જશે? સોડિયમ. Cl2 અહીંયા આ ક્યાં મળશે? એનોડ પર, અને કેથોડ પર કોણ મળશે? સોડિયમ મળે છે. NaOH ઉપપેદાશ તમને પ્રાપ્ત થશે નહીં.
ક્લિયર છે? વેલ, ત્યાર પછી જો આપણે જે સોનાનું શુદ્ધિકરણ કર્યું છે એની જરાક વાત કરી લઈએ. જે આપણે ખરેખર કઈ પદ્ધતિ કરી છે? નિક્ષાલન પદ્ધતિથી જોયું છે. તો એમાં શું હતું તો કે ભાઈ તમારું જે સાયનાઇડ છે એ Ag સાથે પ્રક્રિયા કરે છે, Ag અથવા તો Au લઈએ, Au પ્લસ સાથે, બરાબર છે, HCl માઇનસ પ્લસ 2H2O પ્લસ O2 ફોર Cu પ્લસ આવશે, સોરી ફોર Au પ્લસ આવશે. આ કેવું છે? એકવીએસ હશે. આ પણ કેવું છે? એકવીએસ હશે. આ લિક્વિડ હશે, આ ગેસ હશે. સોરી, મારી મિસ્ટેક થઈ છે. ઓકે, સોરી, અહીંયા ખાલી ઘન હશે, હવે સોલિડ હશે કારણ કે સોનું હશે એટલા માટે. વેલ, હવે જ્યારે તમે એની પ્રક્રિયા કરાવશો એટલે શું મળશે? ફોર AuCN માઇનસ અહીંયા ટ્વાઇસ. આવું બનવાનું છે કે નથી બનવાનું? જોઈ લ્યો. તો આ રીતે સરસ મજાનું ફોર AuCN ટ્વાઇસ માઇનસ પ્લસ 4OH માઇનસ દેખાય છે કેમેરામાં? હા, દેખાય છે, નો પ્રોબ્લેમ. ચલો, તો 4OH માઇનસ બને છે, 4AuCN માઇનસ 2 બને છે. હવે આ જે AuCN માઇનસ 2 સંકીર્ણ છે, કેવું છે? સંકીર્ણ. એની આપણે ઝિંક સાથે પ્રક્રિયા કરાવી. આના બે મોલ જ લઉં છું. 2AuCN ટ્વાઇસ માઇનસ પ્લસ Zn. કોની સાથે રિએક્શન કરાવું છું? Zn સાથે. અહીંયા મળશે 2Au પ્લસ ZnCN4 માઇનસ, બરાબર, 2. કારણ કે Zn છે, Zn નો ઓક્સિડેશન અંક શું હોય છે? પ્લસ હોય છે, પ્લસ 2 હોય છે, પ્લસ 2 અને માઇનસ 4 એટલે કેટલા વધશે? માઇનસ 2 વધશે. આપણે 9મા ચેપ્ટરની અંદર ડિટેલમાં એનો અભ્યાસ કરવાનો છે, સંકીર્ણ સંયોજનોનો. તો અહીંયા તમે જોશો ને તો અહીંયા ઝિંક છે, ઝિંક રિડક્શન કરતા તરીકે વર્તે છે. Zn રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઝિંક રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ જે Au આપણને મળે છે એનું શું થયું છે? ઓક્સિડેશન. તેથી અહીં Au નું ઓક્સિડેશન થયું છે. અને અહીંયા Au ને આ પદ્ધતિથી જ મેળવી શકાય, એને બીજી કોઈ પદ્ધતિ કરવા જવાની આવતી નથી. એટલે તમે અહીંયા Au નું નિક્ષાલન કયો કે એટલે કે સોનાનું અને ચાંદીનું નિક્ષાલન કયો કે સોના અને ચાંદીનું તમે એને શું કયો તો કે ભાઈ શુદ્ધિકરણ કયો, જે કયો તે આ જ પદ્ધતિની માટે છે. ક્લિયર છે? ચલો, મસ્ત મજાની આ પદ્ધતિ નોટ કરી લીધા તમે, તમારા પુસ્તકમાં પણ આપેલી છે, અને જરા કન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે. ઓકે, ત્યાંથી હવે આગળ વધીએ તો હવે આવે છે શુદ્ધિકરણની વિવિધ પદ્ધતિઓ. સાહેબ આપણે તો શીખી ગયા છીએ ને? હા, એનો આપણે પ્યોર જે ધાતુ લીધી છે, આ ધાતુ માટેનું શુદ્ધિકરણ કર્યું છે આપણે. સમજો કે આયર્ન લીધું છે, કોપર લીધું છે, ઝિંક લીધું છે, એલ્યુમિનિયમ લીધું છે, તો એની માટે કઈ કઈ પદ્ધતિ વપરાય છે એની જ માત્ર વાત કરી છે. પણ સમજો કે એ સિવાયની કોઈ ધાતુ હોય તો બીજી કઈ પદ્ધતિ આપણે ઉપયોગમાં લઈ શકીએ? આ તો પ્યોર ધાતુ જ લીધી છે. સમજો કે મારે કોઈ અર્ધ ધાતુ છે, અર્ધ ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તો એની રીતે કરવું તો પડે ને. ભલે આપણા સિલેબસમાં લિમિટેડ છે, આપણે સિલેબસમાં લિમિટેડ 4 જ આપેલા છે, પણ બીજી કોઈ અન્ય ધાતુ છે, અન્ય તત્વો છે, અન્ય અધાતુ છે, અર્ધ ધાતુ છે, આનું મારે નિષ્કર્ષણ કરવું હોય તો એની માટે તો અલગ અલગ પદ્ધતિ લેવી જ પડે છે. તો આપણે જે ભણી ગયા છીએ એ સહિત બીજી અન્ય પદ્ધતિઓની વાતો કરીએ તો સૌથી પહેલી શુદ્ધિકરણની પદ્ધતિઓ અથવા તો શુદ્ધિકરણ એવું હેડિંગ આપી દઉં છું. બરોબર છે? શુદ્ધિકરણ જેને આપણે કહીએ છીએ રિફાઇનિંગ. શું કહીએ છીએ? રિફાઇનિંગ. વેલ, તો શુદ્ધિકરણની ટોટલ જોવા જઈએ તો 6 કે 7 પદ્ધતિ છે. હમણાં નામ લખીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. સૌથી પહેલી છે નિસ્યંદન. પહેલી જ પદ્ધતિ કઈ છે બેટા? નિસ્યંદન છે. પછી બીજી પદ્ધતિ છે દ્રવગલન. ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો વિદ્યુત વિભાજન. ચોથી પદ્ધતિની વાત કરું ઝોન શુદ્ધિકરણ. કઈ પદ્ધતિ છે? ઝોન શુદ્ધિકરણ. ત્યાર પછી 5મી પદ્ધતિ છે, આ પદ્ધતિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બાષ્પકલા શુદ્ધિકરણ.
છઠ્ઠી જે પદ્ધતિ છે, છઠ્ઠી પદ્ધતિ પણ બહુ અગત્યની છે. છઠ્ઠી પદ્ધતિ જે છે એને કહીએ છીએ આપણે ક્રોમેટોગ્રાફી. યસ, તો એટલી પદ્ધતિઓ તમારે ક્યાં આવશે તો કે સરસ મજાની શુદ્ધિકરણની પદ્ધતિઓની અંદર જોવાની આવશે. એમાંની આપણે અમુક પદ્ધતિ આજે જોઈએ, અમુક પદ્ધતિ કાલ જોઈએ. કાલ પછી આપણે જે ધાતુઓ મેળવી છે ઝિંક, કોપર, એલ્યુમિનિયમ અને આયર્ન, આના ઉપયોગો પણ આપણે જોવાના છે. બરાબર, ચલો આજે મસ્ત મજાની વાત કરીએ નિસ્યંદનની. પહેલી પદ્ધતિ છે નિસ્યંદન. ચલો, નિસ્યંદનમાં શું કરવાનું હોય છે તો કે જે ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓ છે બેટા, બરોબર છે, નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુઓ હોય એ ધાતુઓ નીચા ઉત્કલન બિંદુ ધરાવતી જે ધાતુઓ હોય એ ધાતુઓનું શુદ્ધિકરણ નિસ્યંદન પદ્ધતિથી કરવામાં આવે છે. નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ફરી એક વખત કહું છું, નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. કઈ હોય તો કે ઝિંક અને Hg જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. તમને એવું પૂછી નાખે કે નિસ્યંદન પદ્ધતિ કેવી ધાતુઓના શુદ્ધિકરણમાં વપરાય છે, તો આપણને ખબર હોવી જોઈએ કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે એવી ધાતુઓના શુદ્ધિકરણમાં વપરાય છે. તમને નામ પૂછી નાખે કે નીચે આપેલામાંથી કઈ ધાતુના શુદ્ધિકરણ માટે નિસ્યંદન પદ્ધતિ વપરાય છે, તો અલગ અલગ ધાતુ આપી હોય છે. સમજો કે તમને કીધું હોય કોપર, ઝિંક, મર્ક્યુરી Hg, અને તમને કીધું હોય કે આયર્ન, તો એમાંથી કોની માટે તમને નિસ્યંદન પદ્ધતિ વપરાય, તો આપણને ખબર હોવી જોઈએ ઝિંક અને Hg માટે આ પદ્ધતિ વપરાય છે. ક્લિયર? હવે એમાંય જુઓ, આનું તો આ તો ઓલરેડી કેવું હોય છે પ્રવાહી મર્ક્યુરી, એને આપણે શું કહીએ છીએ Hg ને મર્ક્યુરી. આપણી ભાષામાં સાદી ભાષામાં કહીએ પારો. શું કહીએ છીએ? પારો. ઓકે, તો આ પદ્ધતિ, પારો એટલે દેવદાસ વાળો પારો આવે ને પેલા પિક્ચર ની અંદર આવે છે ઐશ્વર્યા રાય, એની વાત નથી કરતો, મર્ક્યુરીની વાત કરું છું અહીંયા ધ્યાન. ઓકે, ચલો, તો સરસ મજાનું આ પદ્ધતિથી પારાનું શુદ્ધિકરણ થઈ શકે. હવે જ્યારે પારાનું શુદ્ધિકરણ કરવું હોય ને ત્યારે સાહેબ દબાણ એકદમ નીચું રાખવું પડે. કેવું રાખવું પડે છે? નીચું દબાણ રાખવું પડે છે. અહીં આ પોઈન્ટ નોટ કરવાનો છે, તમારા પુસ્તકમાં શાયદ નથી. અહીં પારાના નિસ્યંદનમાં અહીં પારાના નિસ્યંદનમાં શું કરવાનું છે? દબાણ નીચું રાખવામાં આવે છે. તેથી આ જે નિસ્યંદન છે ને એ નિસ્યંદનનું નામ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે. તેથી તેને શૂન્યાવકાશ નિસ્યંદન પણ કહે છે. તેથી તેને શૂન્યાવકાશ નિસ્યંદન પણ કહે છે. એટલે તમને એવું પૂછી નાખે કે શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિથી કઈ ધાતુ મેળવવામાં આવે છે અથવા કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, તો કોણ આવશે? પારો. ત્યારે તમારા જે નિસ્યંદન કરવા માટે દબાણ ખૂબ નીચું લઈ જવું પડે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? શૂન્યાવકાશ નિસ્યંદન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ત્યાર પછીની પદ્ધતિ, બીજી પદ્ધતિ છે દ્રવગલન. દ્રવગલન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. એટલા માટે મેં કીધું આ શબ્દ યાદ રાખજો. અને મારે ભાઈ 20% ગલન બિંદુ બોલાઈ ગયું હતું, બરાબર? તો તમારે ખાસ યાદ રાખવાનું છે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણમાં આ પદ્ધતિ વાપરવામાં આવે છે. દાખલા તરીકે ટીન જેવી જે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ છે, બરોબર છે, તો એના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વાપરવામાં આવે છે. એમાં શું કરવાનું છે? કઈ નથી કરવાનું હતું.
તો બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. કઈ રીતે? ધ્યાન આપજો. આ રીતે ઢળતી સપાટી રાખવામાં આવે અને અહીંથી એને ગરમી આપવામાં આવે. ઢળતી સપાટીને શું કરવાનું છે? ગરમી આપવાની છે, બરોબર. પછી એના પરથી તમારે બેટા ધાતુનો ભૂકો પસાર, અથવા ધાતુ આની પર નાખી દો, કોઈ વાંધો નથી, ચાલો ધાતુ આની પર નાખી દીધી. તો થશે શું? તો કે જે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ છે એ પીગળી જશે. નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ પીગળી જશે, જ્યારે ઊંચા ગલન બિંદુ ધરાવતી ધાતુ પીગળશે નહીં. એટલે શું થશે? તો કે ઢોળાવવાળી સપાટી છે, નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ હોય, સમજો કે તમે બધી ધાતુ અહીંયા મોટો ઢગલો કરેલો છે, લો ને ભાઈ, અહીંયા મોટો ઢગલો કરેલો છે તમે ધાતુનો, અને તમે આ સપાટીને ખૂબ ગરમ કરી, જબરદસ્ત તાપમાન આપ્યું છે, જોઈ લ્યો, બરોબર છે, ગરમી આપી છે, અદ્ભુત ગરમી આપી છે. તો શું થશે? તો કે અહીંથી તમારી ધાતુ પીગળી જશે. જો પછી ઠરવા નથી દેવાની, ગરમી તો આપવાની જ છે, બરોબર છે. અને જે તમારી નીચું ગલન બિંદુ ધરાવશે એ ધાતુ પીગળી અને આ સપાટી પર ઢોળા ઉપરથી શું થશે? તો કે દળતી નીચે આવશે. નીચે આવશે, આ પાત્રની અંદર તમારે એને એકઠી કરી લેવાની છે. બરોબર છે. તો આ રીતે શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો કે ઢોળાવવાળી સપાટી પર તમારે ધાતુ રાખવામાં આવે છે, અયસ્કને જે ટૂંકમાં અશુદ્ધ ધાતુ છે એને રાખવામાં આવે છે, જેથી કરીને નીચેથી ગરમી આપતા નીચા ગલન બિંદુ ધરાવતી જે તમારી ધાતુ છે એ શું થઈ જશે? ગલન પામશે, પ્રવાહીમાં રૂપાંતર પામશે અને સપાટી પરથી શું આવશે? દળી જશે, જેને એક પાત્રમાં લઈ લેવાની છે. તો આ રીતે તમે ધાતુનું શુદ્ધિકરણ કરી શકો. એને દ્રવ ગલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત છે ત્રીજી, વિદ્યુત વિભાજનની. આને તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને આના વિશે તો લગભગ આના ચેપ્ટર મેં 2 થી 3 વાર વાતો કરી ગયા છીએ અને ચેપ્ટર નંબર 3 આખું આના વિશે વાતો કરવામાં કાઢ્યું છે, બરોબર. વિદ્યુત વિભાજન ફરી વખત એની મસ્ત મજાની આપણે વાતો કરી જ નાખીએ, જેથી કરીને તમારી જૂની વાતો છે એ તમને તાજી થઈ જાય. ઓકે, તો વિદ્યુત વિભાજનમાં શું કરવાનું આવે? તો આપણને ખબર છે કે ભાઈ ધાતુનું દ્રાવણ લેવાનું છે. સમજો કે કોપર જ છે, તમારે કોપરનું વિદ્યુત વિભાજન કરવું છે પહેલા, તો CuSO4 નું દ્રાવણ લઈ લ્યો. ઓકે, અશુદ્ધ કોપરના સળિયાને એનોડ તરીકે અને શુદ્ધ કોપરના સળિયાને શેના તરીકે લેવાનો છે? કેથોડ તરીકે લેવાનો છે. હા કે ના? અહીંયા દ્રાવણ CuSO4 નું દ્રાવણ ભરી દેવાનું છે. ચાલો, હવે શું થશે? તો કે અશુદ્ધ કોપરના સળિયામાંથી Cu જે છે, અશુદ્ધ Cu, એ Cu+2 તરીકે ક્યાં આવશે? દ્રાવણમાં. અને દ્રાવણમાં રહેલું Cu+2 છે એ ક્યાં જશે? તો કે Cu બની અને શુદ્ધ સ્વરૂપે તમારા કેથોડ પર જમા થાય છે. એટલે એનોડ અને કેથોડ ઉપરની જે પ્રક્રિયા આવે એ પ્રક્રિયાઓની વાતો પણ મેં તમને કાલે કરેલી હતી. યાદ આવે છે પહેલા? કઈ રીતે આવે છે? તો જરા ફરી વખત તમને વાતો કરીને સમજાવી દઉં છું. તો જો એનોડ પર કઈ ઘટના બને છે? એનોડ પર બનતી ઘટનાની વાત કરું છું અહીંયા. તો એનોડ ઉપર હોય છે તમારું Cu સોલિડ, પણ કેવું? અશુદ્ધ. પ્લસ એને શું કરવાનું છે? તો કે ભાઈ એને અંદર તમારે ઇલેક્ટ્રોન એડ કરવાના છે, એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરશે ને. ઓકે, સોરી ભાઈ. તો એ શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે, એટલે Cu+2 aqueous +2 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો, તો સરસ મજાને એ શું થઈ ગયું? ઇલેક્ટ્રોન મુક્ત કરી અને દ્રાવણમાં આવી ગયું Cu+2 સ્વરૂપે. દેખાય છે? હાજર દેખાય છે. હવે કેથોડ પર શું ઘટના બને છે? તો કેથોડ પર અહીંયા જે તમારું Cu+2 દ્રાવણમાં રહેલું છે, આ Cu+2 aqueous 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. અહીંયા જે ગુમાવ્યા છે 2 ઇલેક્ટ્રોન અહીંયા મેળવી લેશે અને શેમાં રૂપાંતર થઈ જશે? Cu સોલિડ. પણ આ Cu કેવું હશે? શુદ્ધ Cu હશે. ઓકે, હવે એનું તમે સરસ મજાનું બેની સંપૂર્ણ પ્રક્રિયા લખશો તો તમને આવું જોવા મળશે. Cu aqueous ઉડી જાય, 2 ઇલેક્ટ્રોન ઉડી જાય, એટલે Cu અશુદ્ધમાંથી તમે શું મેળવી શક્યા? Cu શુદ્ધ સોલિડ સ્વરૂપે જોઈએ બેટા, બરાબર છે. તો આ સરસ મજાની જે પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત વિભાજન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? અને ત્યાર પછી હવે લાસ્ટમાં આજે આપણે આજની છેલ્લી ઝોન શુદ્ધિકરણ ભણી નાખીએ. ક્લિયર? પછી બાષ્પકલા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું, કારણ કે એ થોડીક લેન્ધી પણ છે અને બધી જ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ આજે ભણી નાખશું. જેમ કે દ્રવ ગલન છે, MCQ પૂછાવવામાં અને 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાવવામાં ખાસ અગત્યની છે. તો એવી જ રીતે આપણે આગળ જોઈએ નિસ્યંદન પદ્ધતિ પણ ઉપયોગી છે અને
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જૌન શુદ્ધિકરણ. બોર્ડમાં પણ પૂછવા માટે અગત્યની છે બેટા, બરાબર છે. જૌન શુદ્ધિકરણ પદ્ધતિ. તો જૌન શુદ્ધિકરણમાં છે શું છે, કરવાનું શું છે, તો બહુ ઇન્ટરેસ્ટિંગ આખી ઘટના છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એને જોઈએ, થોડું વર્ણન પણ એનું કરતો જાઉં છું. આ પદ્ધતિ ખાસ કરીને જે તમારી અર્ધધાતુઓ છે એના શુદ્ધિકરણમાં વપરાય છે. એટલે તમને કોઈ પૂછી નાખે કે અર્ધધાતુના શુદ્ધિકરણમાં કઈ પદ્ધતિ વપરાય, તો જૌન શુદ્ધિકરણ. તો જૌન શુદ્ધિકરણ નીચેનામાંથી કયા તત્વના શુદ્ધિકરણ માટે વપરાય છે? અર્ધધાતુ શુદ્ધિકરણમાં જૌન શુદ્ધિકરણ પદ્ધતિ વાપરવામાં આવે છે, બરાબર છે. જે તમારી મસ્ત મજાની ધાતુ છે, અર્ધધાતુઓ છે, આ અર્ધધાતુઓના શુદ્ધિકરણની અંદર જૌન શુદ્ધિકરણ પદ્ધતિ વાપરવામાં આવે છે. ઓકે, તો સર એની અંદર કરવાનું શું હોય? તો કે એક સરસ મજાની કાચની નળી લેવાની છે. અહીંયા આખી ઘટનાનું તમને બેટા વર્ણન કરતો જાઉં છું, બરાબર. ચાલો, એક કાચની સરસ મજાની નળી લેવાની છે. આ નળીની અંદર તમારે શું કરવાનું છે? તો કે ભાઈ જે તમારી ધાતુ મળી છે, અશુદ્ધ ધાતુ મળી છે, આ અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો છે. શું લેવાનું છે? અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો છે. પછી તો કે ભાઈ એની એટલે આખાની અંદર લીધેલો હોય છે, આ તો આખું ગોળ હોય છે, પણ તમને દેખાડું છું ખાલી. એની અંદર મોબાઈલ હીટર રાખવાનું છે, ઉપર અને નીચે. એટલે ટૂંકમાં કઈ રીતે અમે બતાવું છું, આ રીતે હોય. સમજો કે તમારી આ કાચની નળી છે, બરોબર છે. આ કાચની નળી હોય અને એની અંદર મેં અશુદ્ધ ધાતુનો સળિયો, કારણ કે એનું આપણે શું કરવાનું છે? શુદ્ધિકરણ કરવાનું છે. અશુદ્ધ ધાતુનો સળિયો મૂકી દીધો, પછી મોબાઈલ હીટર મૂક્યું છે. તો આવી રીતે ઉપર અને નીચે નથી, એ આ રીતે હોય છે, ચારે તરફ હોય છે. હવે શું થાય? તો કે તમારી આ જે કાચની નળી છે એને આ તમારું મોબાઈલ હીટર ચારે તરફથી શું કરે છે? તો કે ભાઈ હીટ કરે છે, ગરમી આપે છે. એટલે શું થશે? તો આપણી પાસે એક સિદ્ધાંત છે કે અશુદ્ધિ તેના ઘન સ્વરૂપ કરતા પ્રવાહી સ્વરૂપમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. અશુદ્ધિ ઘન સ્વરૂપ કરતા પ્રવાહી સ્વરૂપમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે, બરાબર છે. તો હવે શું ઘટના બને છે જોઈએ છીએ. તો આ આખું હીટર છે, સેમ ટુ સેમ અહીંયા છે. આ આખું હીટર અહીંયા જ્યારે હશે ત્યારે આટલા ભાગને શેમાં રૂપાંતર કરી નાખશે? પ્રવાહીમાં રૂપાંતર કરી નાખશે. તમારો જે એટલો ભાગ છે એ કેવો હશે બેટા? પ્રવાહી હશે. હવે આ પ્રવાહીની અંદર અશુદ્ધિઓ કેવા પ્રમાણમાં ઓગળેલી છે? વધારે પ્રમાણમાં ઓગળેલી છે. હવે આ હીટરને જેવા તમે આગળની તરફ ખસેડતા જાઓ એટલે આ જે પ્રવાહી ભાગ છે એ પણ શું થશે? આગળની તરફ ખસતો જશે. આગળની તરફ ખસતો જશે એટલે જે ઓગળેલી અશુદ્ધિ છે એ પણ સાથે સાથે આગળની તરફ ખસતી જશે. અને જેવું હીટર અહીંયા પોકશે એટલે આ ભાગ ગરમ થઈ ગયો છે, માત્ર એટલો ભાગ છે ને એ જ પ્રવાહી સ્વરૂપમાં હશે. એટલે હીટર અહીંયા પહોંચ્યું છે તમારું. ક્લિયર થાય છે આખી વાત? હીટર અહીંયા પહોંચ્યું છે એટલે એટલો ભાગ કેવો હશે? પ્રવાહી હશે. ધીમે 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 હીટર અહીંયા આવશે એટલે જે તમારી દ્રાવ્ય અશુદ્ધિ છે એ બધી અહીંયા આવી ગઈ હશે. હવે શું કરવાનું? જો અહીંયા નિષ્ક્રિય વાયુ અંદર રાખવાનો છે, નિષ્ક્રિય વાયુ, બરોબર છે. કારણ કે ઘણી બધી વખત એવું થાય કે ભાઈ હીટ તમે આપો છો તો એને કારણે તમારી ધાતુ બાષ્પ પણ બની જાય, તો ઉપર ક્યાંય કોઈની સાથે પ્રક્રિયા કરી લેવી જોઈએ નહીં. હવે શું કરવાનું? એટલે આવી ગયું છે વેલ. હવે તમારે પાછું અહીંથી આમ નથી લઈ જવાનું હીટરને, હીટરને બહાર કાઢી અને પાછું એટલે એક જ દિશામાં હીટરને તમારે ફેરવવાનું છે. અહીંથી લઈ અને પાછું આ રીતે, લઈને પાછું આ રીતે, લઈને પાછું આ રીતે. પછી અહીંથી આમ નથી ફેરવવાનું, માત્ર કઈ દિશામાં? એક જ દિશામાં. એટલે છેલ્લે બધી જ ધાતુની અંદર રહેલી જે અશુદ્ધિ છે અથવા તો અર્ધધાતુની અંદર રહેલી જે અશુદ્ધિ છે એ એક જ છેડે ભેગી થશે. પછી છેડાને તમારે શું કરવાનું? કાપી નાખવાનું. એટલે અશુદ્ધિ કેવી થઈ જાય? દૂર થઈ જાય. આ પદ્ધતિને જૌન શુદ્ધિકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એક જ દિશામાં હીટરને
ફેરવવામાં આવે છે. કાચની નળીમાં શું હોય છે? નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. કાચની નળીમાં નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. હવે શું થાય તો કે ભાઈ તમે ગરમી આપવાનું બંધ કરો એટલે આજે તમારી બાષ્પ અવસ્થામાં જે ધાતુ છે એટલે તો અર્ધધાતુ છે એ ફરી વખત શું થઈ જાય? ઘન સાથે જોઈન્ટ થઈ જાય એટલે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે અશુદ્ધિ વગર, કારણ કે નિષ્ક્રિય વાયુ છે તો એ કોઈ પણ જાતની પ્રક્રિયા કરવાનો છે નહીં. ક્લિયર છે? તો આ રીતે તમે આ પદ્ધતિથી ઘણી બધી તમે જે ખાસ કરીને કઈ ધાતુઓ તો કે ભાઈ અર્ધધાતુઓ જે છે આ પદ્ધતિથી અર્ધધાતુઓ તમે મેળવી શકો. હવે કઈ કઈ અર્ધધાતુઓ મેળવવા જશો બેટા તમે? તો જર્મેનિયમ, ગેલિયમ, બરોબર છે, ઇન્ડિયમ, જર્મેનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, સિલિકોન, બોરોન, આ બધી અર્ધધાતુઓ છે. આપણે સિલિકોન, બોરોન, આ બધી જ અર્ધધાતુઓ તમે આ પદ્ધતિથી શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો. જેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે બહુ બધી જગ્યાએ થાય છે. કઈ જગ્યાએ થાય છે? બહુ બધી જગ્યાએ. અર્ધવાહકોમાંથી વાહકો બનાવવા માટે, ડોપિંગ કરવા માટે, સૌર પ્લેટમાં, પછી અર્ધવાહકો બનાવવા, બરાબર છે, ટ્રાન્ઝિસ્ટરમાં, વગેરે જગ્યાએ ઉપયોગી છે. અર્ધધાતુઓ ઉપયોગી છે. ક્લિયર છે? ચલો તો આજે આપણે સરસ મજાનું એટલે સુધી રાખ્યા. મસ્ત મજાની આકૃતિ પણ પૂછાય છે. આ ક્વેશ્ચન ઉપર મેં આઈએમપી લખ્યો છે બેટા, એટલે બોર્ડમાં પણ ઘણી વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એટલે પૂરી તૈયારી સાથે રહેવાનું છે. કોઈ પણ જગ્યાએ પૂછે તો આપણને ટેન્શન રહેવું જોઈએ નહીં. કાલે આપણે બાષ્પ કલા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી શીખીશું. ઓકે, થેન્ક યુ.